રસ્તો બંધ પડ્યો. 600નો જ બિલ આવે પણ આવી ગયા. પણ દૂધ કોઈને જોતા હોય કોમલને કે તું બતાવ. અમે જઈએ. હેલો ફ્રેન્ડ, જય દ્વારકાધીશ. મારા બ્લોગ પર તમારું સ્વાગત છે. અને ભાઈ સવારમાં એડવા આવ્યા બરાબર. અને આ દેખો આ રસ્તો બંધ પડ્યો બરાબર. હશે પેલી પાઇપ લાગેલી. હવે આ બધા રસ્તા બંધ. આ 2 દાડાથી શી ખબર શું જોવું પડે નહીં. હવે અહીંથી બસો નીકળતી જ નહીં, કોઈ બી ગાડી નહીં નીકળતી. એમ જો આ દેખો હવે બધા રોંગ સાઈડ આવશે. ફ્રેન્ડ આપણે ઇમરજન્સી ઘરે આવતા રહ્યા બરાબર. ઇમરજન્સી તો કારણ એવું થયું ને કે આપણે મસ્ત વ્હાઈટ ટી શર્ટ પહેરીને ગયા હતા, પણ કબૂતરા ઉપરથી શી ખબર આવી રીતે પૈસા નોખતા હોત તો વધો નતો, પણ ડિઝાઇન દૂર નાખી એટલે મારે પીસી આવવું પડ્યું. હાલ વાયકાણી બગાડ નાખી એટલે. અને હા સ્વેટર પહેરીને તો ગયો ને એટલે ઠંડી લાગી ગઈ. અને હા જેકેટ અરવિંદ પહેરીને ગયા. અરવિંદ બધી વસ્તુ મારી ઠાબી નાખે. સારો તો કપડા પૂરા નહીં તો વાત સાચી. આ ટી શર્ટ બગાડ નાખી. એટલે હવે ફ્રેન્ડ આપણે આવતા રહ્યો ઘરે. અને હવે જમી અને પાછા ઓફિસે જશું. ઓફિસે જઈ અને આજ ફાઇનલી આપણે સ્ક્રિપ્ટ તૈયાર થઈ ગઈ છે. એક નાનકડી એવી એમ આપણે સ્ક્રિપ્ટ તૈયાર કરીએ. નાનકડી એડની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ બરાબર. એટલે એક મસ્ત કેવી બને બરાબર એ તો જોઈએ. હવે અહીંયા જઈએ ચેક કરીએ પછી. અને દેખો આ જમવામાં શું હોય, સોયાબીનની સબ્જી, બસ ડુંગળી, બાજરીના રોટલા, છાશ. ખરાબતા નહીં. અરવિંદભાઈને કીધું હોય કે તમે આનંદ હોટલમાં જમવા લઈ જાઓ. ફાઇનલી દીપક હોય કે આનંદ હોય, પણ 2માંથી 1માં જમાડવા લઈ જાય બરાબર. તો અરવિંદ મિનિમમ 500-600નો જ બિલ આવે. પણ તું એમ ઘણા ટાઈમે જમાડે ને એટલે હા ના 110 ના તું હે ને મને એમને હોટલમાં લઈ જાય બરાબર. તારો એમ ડબલ બિલ આવશે. કેમ ખબર હે કે તું કેટલા વર્ષે ખાવા કરાવે, લગભગ આજ દિવસ સુધી નહીં કરાવે એટલે એટલો બિલ થાય બકા બરાબર. નોર્મલ એ પાછો નોર્મલ. દેખો હવે અરવિંદ અમને જમાડવા લઈ જાય તો કોઈ દેખો એમ કંજુસાઈમાં તો ના ખવાય. અને અમારા અરવિંદ તો કંજુસાઈ નહીં ખાતો. અરવિંદ ત્યાં જાય એટલે પૂરું સાફ કરી નાખે. ફ્રેન્ડ આપણે આવતા રહ્યા ચશ્મા બરાબર. નંબર આવી ગયા છે. હવે હું તમને આ રૂપમાં તમને જોવા મળીશ બરાબર. ખરેખરમાં આવી ગયા એ નંબર. હવે શું કરશું? અરે રે દેખો ફ્રેન્ડ આપણે ઓએ શૂટ કરવા આવ્યા બરાબર, રીલ બનાવવા માટે. આ દેખો ઓએ આવીને બેસી ગયા બરાબર. આ બુક પબજીનું બરાબર. અને ત્યાં જમવાનું બનેલું હોય પાછળ જ્યાં શટર હે બરાબર. જ્યાં અમે રોજ જમાડવા જઈએ એ અહીં જ અમાર બને બરાબર. અને આ દેખો મસ્ત બેસી ગયા પંકજભાઈ ભાઈ. હવે કોઈ પણ શૂટ કરવાનું હોય પછી અંદર તો શું એ ખબર પહેલાં શૂટ કરવી લગભગ ટ્રાય તો પૂરેપૂરો હોય બસ જેવી તો ફ્રેન્ડ કરી લઈએ એડો શૂટ. તેજલ ખાખરા પેક કરી રહી છે બરાબર. અને તેજલ આજ જમવામાં શું બનાવી? મસૂરની દાળ ને ભાત. ટાટા અમે તો જમાડવા આવવાના નહીં, કેમ કે અમારો ટાઈમ એડજસ્ટ થતો નહીં બરાબર. અને તેજલ ખાખરા પેક કરે. કોઈને જોતા હોય તો તેજલ નહીં હો, ખાખરા જોતા હોય તો કોમેન્ટ કરજો. ફ્રેન્ડ દેખો પકોડી ખાવા આવી ગયા પણ દૂધીનું એડજસ્ટમેન્ટ કરે છે. ફ્રેન્ડ અમે જઈ રહ્યા છીએ ક્યુટ પરીના ઘરે બરાબર. પૈસા લે અંદરથી એનો. ફ્રેન્ડ ઘણા દિવસ થઈ ગયા બરાબર એટલે
અને એમને પાછું એવું જ કીધું કે અમે આવતા નહીં, કોઈ કીધું જ નહીં, ડાયરેક્ટ જ જવાનું. એટલે હવે એમનું રિએક્શન કેવું હોય જોઈએ. શું કે આજ તો કોઈ નહીં લાવ્યું પીવું, કોઈ નહીં લાવ્યું, કોઈ નહીં લાવ્યું. તાર માર ભેગું બજાર આવવું હેડ આઈસ્ક્રીમ ખાવા હેડ ચલો પિંચુ આઈસ્ક્રીમ ખાવી હાચું કોમલ ને કે તું બતાવ અમે જઈએ હા તો તમે જાઓ કાગીન ગઈ દે ટાટા અમે શું ખાવા જો શું ખાવાનું આઈસ્ક્રીમ ખાવા જો આઈસ્ક્રીમ હવે આઈસ્ક્રીમ ખાવા તો તમે આઈસ્ક્રીમ ખાવા જાઓ મેં કોમલ ને વેફર આવશે તમને આપું ટાટા ટાટા જાઓ લે કોમલ આઈસ્ક્રીમ લે કોમલ શું ખાવું આઈસ્ક્રીમ અરે कितने गद्दी क्या बोले कवर देखेगी એટલે કે પપ્પાનો ફોન હે એ તમે કવર બદલાવો ચાલ બાજુ પાછો ભાઈ અમે ભગુભાઈ ઘરે છે ને આખો લાડુ લીધો હતો બરોબર, એટલે ખાવા માટે આલ્યો તો પણ અડધો તો શરમમાં મૂકી દીધો હતો બરોબર, પણ ઈયો પણ પડ્યો હતો ને તો હવે મેં કીધું ખાઈને જ જાઉં. કેમ કે શરમમાં મૂકી તો દીધો હતો પિંચુ ટાટા પણ હવે ખાઈ જાઉં. કોમલ ટાટા ટાટા કર તા વિડિયો બને તો ટાટા નહીં કરતી. તો ફ્રેન્ડ આપણે આવતા રહ્યો ઘરે અને ક્યુટ પરીની તો ધમાલ મસ્તી તો એવી જ હોય બરાબર, અને જો ફોન હાથમાં લઈ લીધો હોય તો પછી ચૂપ થઈ જાય, પણ જો મસ્તીઓ કરવા બે ને તો જોર મસ્તીઓ કરે, એ ખરેખર એમ મજા આવી જાય, એને મળીને ખૂબ જ મજા આવી જાય. અને અમારા ભગુભાઈ ઘરે જઈએ એટલે પતી જ ગયો, નાસ્તો બનાવે, મીઠાઈ આવે હારી હારી, મજા આવી જાય યાર. ગુલાબી મીઠાઈ હતી, લાડુ આવ્યો હતો, હવે પેટ ભરાઈ ગયું. તો ફ્રેન્ડ મળશું નવા વિડીયોમાં. અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.